રાધે રાધે ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જવાનું છે કોલેજે. તો આજ થઈ ગયું છે મોડુંમાં. દોસ્તાનો ફોન આવી જાય કે અહીંયા જગ્યાએ આવી જાય તો આપણે ગાડીમાં જઈએ. તો આપણે ગાડીમાં તો આજનો લોક સ્ટાર્ટ કરી દીધો છે. તો જો લોકો મજા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હું જાઉં છું ગાયકા કોલેજે ને આપણે મોજા સંપલ મોજા છે ને આપણા બૂટ અહીંયા છે. તો બૂટ પહેરીને આપણે જઈએ કોલેજે. બાય બાય. હું નીકળી જઈશ કોલેજ જવા માટે રવાના. હમણાં રસ્તામાં આગળ દોસ્તાર ઉભો છે તો આપણે ત્યાં હારે જઈએ છીએ ત્યાં કોલેજ. અને આ રસ્તેથી હું જાઉં છું મારા ઘરની આગળ જ છે આ રસ્તો, બરોબર છે. રસ્તા બોગી જા હવે જાય છે. આજ તો ગાડીમાં હતો આપણા કરણભાઈ હાર્યા તો એ ગાડીમાં આપણે વહી આવ્યા કાંઈ આવવાનું ને કોલેજ ના ઓલા ગેટ હાલ આપણે કોલેજ ની અંદર મેં રજીસ્ટર કરવા ગાડી અહીંયા રજીસ્ટર થઈ છે ગાડી મોટો હતો અત્યારે વાયર લેવા ક્લચનો આ ભાઈ વાયર આપશે હમણાં. ક્લચ વાયર છે, સ્પીડોમીટરનો વાયર. બધી વસ્તુ લઈને નીકળી ગયા. હવે જાય છે ફિટ કરાવવા, બરોબર છે. એટલી બધી લીધી. કેટલાની લીધી? 130 રૂપિયાની. એમાં સેન્સરનું બધા વાયર કહેવાય ને, સ્પીડોમીટર વાયર. એ છે 100 રૂપિયાનો. એ એવો છે તમારો ખુલ્લો થાય છે વાયર ફિટિંગ. સર્વિસ થઈ જતા કાંઈક ને કાંઈક બીજો ફોલ્ટ આવ્યો મીટરના વર્મ. તો મીટરના વર્મ લેવા દઈ છીએ અમે. મીટરના કાંટો તો અમે ફિટ કરી દીધો. મીટરના વર્મ લેવા દઈ જઈએ ભાઈ. ખોલી રહી છે ગાડી નું ટાયર. એટલું મીટર પંપ બગડી ગયું ને તે નાખવા. ઘાવ ખરાબ થઈ જશે. કરે છે ફિટ. આપણે પાછલી લાઇટ દીધી જોઈ હતી, એનું કંઈ કરવું પડે ને? પાછલી લાઇટ નથી કે એનું વાયરિંગ જોવું પડે, આખું વાયરિંગ જોવું પડે. ગાડીમાં નીકળ્યા વાયરિંગ જોવા પડે લાઇટ માટે. તો આ કે જૂનું મોડલ છે, એના કરતાં નવું મોડલ લઈ તો એની શોરૂમ વેળે જ કરવી પડે. નહીં એટલું હોય તો આ થઈ ગઈ છે ગાડી રિપેર. હવે કઈ બાકી છે? એક રૂપિયો નહીં મળે વેળિયા તેને અમુકનું હાલી ગયું એને જ મળે. હવે કઈ કરવાનું છે? હવે કામ પૂરું કમ્પ્લીટ. હાવ કમ્પ્લીટ બધું. આ ટાયર ખોલ્યો છો, કડીઓ ખોલ્યો તો બધું કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. કરીને નીકળી જાય છે ત્યારે હવે ઘેર જવા આ જોઈ છે ત્યાં સુધી મેં કીધા અડધા સુધી મેં કીધા અડધા સુધી આપણે હાલીને જવું. જોઈ લો આપણે કોઈનો રસ્તે આવી જાય. આપણે બસ સ્ટેન્ડ ઉતારી ગયો છે અત્યારે. અને આપણે આવી છે હાલીને ઘેરે. આપણે પગી ગયા છીએ પોલીસ સ્ટેશનની આગળના પાર્સલ છે ને ત્યાં. આપણે ઘરે રહી આવ્યા તો અત્યારે એકલો છું ને તો બ્લોગ ઉતારવામાં તકલીફ પડે છે. શરમ ને બધું આવે તો હાલે ઇગ્નોર કરી દેવાની બધા. હાલો આપણે જઈ ઘેરે. આપણે ઘેર પગી ગયા હાલીને ભૂકા કરી નાખ્યા. તો હવે આપણે જઈ ઘેરે ને બુટ બધું ગાડીને ફ્રેશ થઈ. હાલ આપણે ફાઇનલ ઘેરે પગી જાય. બાય બાય મિત્રો, પાછો હું જાઉં છું
તો હું જાઉં છું ભાડો કરવા હાથી આખો જાનવાડી ડીઝલ ટ્રેક્ટરમાં ડીઝલ નથી ને આપણે પેલા ડીઝલ પુરાવી લઈએ પછી જઈ આગળ પેટ્રોલ પંપ છે ને ડીઝલ પુરાય છે આ ઓછો ડીઝલ છે તો પછી આપણે લઈને ભાડું કરવા ભાઈ બાપ નીકળી ગયો તો હવે જોવા વાડી લઈ હાલો ભાઈ એ વાડી બહુ આખી છે લીટર પેટ્રોલ આમ ને મળ્યું છે ડીઝલ સોરી ડીઝલ પૂરે એવું ડીઝલ તો હાલ આપણે વાડીએ મળી હા વાડી દાવાનો તો એ વાડી આવી ગઈ છે તો કેમેરો પાસે રહું એટલે આપણે દાટ લઈ લે છે વાડી દાવાનો તો ને વાડી આવી ગઈ છે આ આગળ રહી વાડી વાડી ટ્રેક્ટર એટલે 100% આગળ આવું ત્યારે આવું બધું છે આંકવામાં ઉપર લગભગ 2 કલાકથી આંકું છું હજી પૂરું નથી થયું બરોબર 2 કલાકથી આંકું પૂરું નથી આમાં આંકું આખે જ્યારે ટ્રેક્ટર મજા લઈ દો ત્યારે આખે ટ્રેક્ટર આવું ખાતું છે બસરાય ગોડે અહીંયા આકન છે ટ્રેક્ટરમાં બહુ ખડ વધી ગયું માંડ પૂરું કર્યું હજી તો અડધું હકાણું 2 કલાકમાં મારો અવાજ નહીં ક્લિયર મારો અવાજ ક્લિયર નહીં આવતો પણ હાલ છે પૈડો ના કરે બંધ તો હું આવતો હું નથી રાખતો બીજા આગળ અને તારા બીજા ભાઈ આગળ છે મારું ટ્રેક્ટર બીજા ભાઈ આગળ છે જે માલિક છે એ જો હું બેઠો ઊભો તો આજ મહરો બાય આવા વગારો છે ગારો આવો ગારો હતો ટ્રેક્ટરમાં છોટી જાય વ્હીલ કૂદી જતા અડધા એવું છે કારણ કે આજ તો મેં લગભગ 3 કલાક ટ્રેક્ટરમાં જ કાઢી છે જોવો ટ્રેક્ટરનો આ બધું હાલે આ છોકરો રમતો કરે હો બેરિંગ છે આ તમારે બેઠે કેટલા તો બોય સબસ્ક્રાઈબરો કેમ છો મજામાં જો આપણે આજ તો ટ્રેક્ટર હાંકવા આવ્યા હતા તો આપણે આસપાસ કટણા બે ગઈ કેમ કે આ ટ્રેક્ટર એવું કવરાવતું હતું ઘડીએ બંધ પડી જતું હતું આજ તો આપણે કટણા બે ગઈ કેમ કે મજા નથી આવતી હાંકવામાં મજા નથી આવતી ઓલા ભાઈએ લીધું તો શું વાહે ઊભો રહો અને થોડીક બાકી છે એટલું જો ને અહીંયા પાછળ ટાંડા હાલે છે તો કંટાળી ગયો હું ને બધે હાલતું હતું જો હું વાડીનો નજારો કેવો લાગ્યો તમને નજારો અને આ બધે વણ છે બહુ ખડ હતું ઝાઝુ બહુ મોટું ખડ છે જુઓ તો આજ તો હું વાડી આવ્યો હતો વાડે તો મને ચડતો કંટાળો પછી મેં કીધું મારા આપણને કંઈ બોલાવીએ બોલાવવાનું કીધું ને હવે આપણે જઈએ છીએ ઘેર હમણાં દાહું ફાઇનલી આપણે પૂરું કામ કરી નાખ્યું છે તો આપણે ગાડી લઈને જઈએ છીએ આપણે ગાડી ઘેર
મારા પર ટ્રેક્ટર લઈને હું ગાડી લઈને જાઉં છું બરાબર છે. હાલો હવે કાંઈક આપણે ગાડી લઈને જઈએ. આ તો આવ કઠણાઈ બેસી ગઈ આપણી. કાંઈ ક્રિકેટ રમવાય ન જવાનું, ફોન આવ્યો હતો અડધી કલાકમાં આવવાનું કહું પણ કંઈ ક્રિકેટ રમવાય ન જવાનું ને કંઈ ભેગું ન છું. તો જઈએ આપણે કાંઈક હાલો કાંઈક આપણે ઘેર જઈએ. ગાડી સર્વિસ કરી દે મસ્ત હાલો પાણીની જોવો તો પાણીની જેમ હાલે શું જોરદાર એની કાંઈ નો ઘટામ જોવો એવું રે જોવો આ ભાઈ જોવો ટોપ સ્પીડ. ગાઈઝ અમે પોગી જશે, હું પોગી જશું ઘરે. ટ્રેક્ટર છે મારો પપ્પા લઈને આવે છે તો હું ઘરે પોગી ગયો ને આપણે શાંતિથી મસરા બહુ ઉડી જેમ જો ચમઠા કરી દીધા મસરા ફેંકી. તો મને બહુ મસરા કરી કેમ કે મારું મીઠું હોય છે ને એટલે મસરા બહુ ગવડે, મીઠું લઈને વધારે મસરા ગવડે. તો હું ઘરે પોગી જાય ને હાથ પગ બાદ પગ ધોઈને આપણે જવાનું લાપીનસમાં પીઝા ખાવા. આવું ને તમારે જઈએ લાપીનસમાં પીઝા ખાવા. તો મિત્રો આ વ્લોગને તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે, ન ગમ્યું હોય તો 2 વાર લાઈક 2 વાર સબસ્ક્રાઈબ ને 2 વાર શેર કરી દેજો તો ગમી જાય. તો બરોબર છે, બાય બાય, મળીએ આપણે કાલના વ્લોગમાં. ને કાલ તો પેલો ઓલું છે લાયન ડે, સોરી સિંહ દિવસ, ગુજરાતીમાં બોલીએ તો સારું લાગે. લાયન દિવસ, સિંહનો દિવસ છે તો આપણે મોરા પહેરીને જવાના છે કોલેજ, તેવું કીધું છે. તો આપણે રેલીમાં જાવું તો કાંઈક મેળા વ્લોગમાં.